જિલ્લા પંચાયતમાં ભાજપને બહુમતી મળતા બોર્ડ બનાવાશે, જ્યાં રોસ્ટર મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ઓબીસી મહિલા અનામત છે। જિલ્લા પંચાયતની 4 બેઠક પર વિજેતા થયેલા ઓબીસી મહિલાઓના નામ ચર્ચામાં છે। કરજણની ચોરંદા બેઠક પરથી જીતેલા જ્યોત્સના રવાનીનું નામ મોખરે સામે આવી રહ્યું છે। પાદરાની ગણપતપુરા બેઠક પરથી વિજયી બનેલા ભૂમિકા સોલંકીના નામની પણ ચર્ચાઓ જાગી છે। વાઘોડિયાની ગોરજ બેઠક પરથી જીતેલા જ્યોત્સના બારૈયાનું નામ પણ આગળ છે। સાવલીની ધનતેજ બેઠક પરથી જીતેલા નેહા બારોટના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે। આગામી 3 મે સુધીમાં પ્રમુખ પદ માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવશે। સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। માનુ, વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપને બહુમતી મળી છે અને હવે ભાજપ દ્વારા તે બોર્ડ બનાવવામાં આવશે। હવે સેન્સ પ્રક્રિયા પ્રમુખ પદ માટે ચાલુ થઈ રહી છે। માનુ, શું અપડેટ? વડોદરા જિલ્લા પંચાયતમાં આ વખતે કોંગ્રેસનો રકાસ થયો છે। માત્ર 2 જ બેઠકો કોંગ્રેસને મળી છે। 34 માંથી 32 બેઠકો ભાજપે મેળવી છે। હવે અત્યારના તબક્કે જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ હશે એને લઈને ચર્ચાઓ જાગી છે। આ વખતે રોસ્ટર પ્રમાણે ઓબીસી મહિલા અનામત છે અને ઓબીસી મહિલા છે એ જ જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે। એને લઈને અત્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકો ઉપર જે મહિલાઓ છે ઓબીસી સમાજમાંથી આવતી એ વિજયી થઈ છે ને એમના નામો અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે। આગામી 3 તારીખ સુધીમાં પ્રદેશમાંથી સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે અને ત્યારબાદ આ નામો જાહેર કરવામાં આવશે। અત્યારે હાલ જે નામો ચર્ચાઈ રહ્યા છે એ પ્રમાણેની વાત કરવામાં આવે તો કરજણની ચોરંદા, ગણપતપુરા, ગોરજ અને ધનતેજ બેઠકના ઓબીસી મહિલા ઉમેદવારો છે એ જે વિજેતા થયેલા છે એમના નામો ચાલી રહ્યા છે। જો હું નામોની વાત કરું તો ચોરંદા બેઠક ઉપરથી જ્યોત્સનાબેન રબારી, ગણપતપુરા જે પાદરા તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક છે ભૂમિકાબેન સોલંકી, ગોરજ બેઠક જે વાઘોડિયા તાલુકાની છે ત્યાંથી જ્યોત્સનાબેન બારિયા અને ધનતેજ જે નેહાબેન બારોટ છે એ બક્ષીપંચ બેઠક ઉપરથી વિજય થયા છે। આ 4 મહિલાઓના નામ ચાલી રહ્યા છે। હવે જે પ્રમુખ પદની રેસ છે એમાં કયા ધારાસભ્યનું જોર ચાલે છે, કયા ધારાસભ્ય કે સંગઠન આમાં એડીચોટીનું જોર લગાવશે અને ખાસ કરીને પાદરા, કરજણ, ડભોઈ અને વાઘોડિયા આ 4 જે વિધાનસભા છે એમાંથી આ મહિલા ઓબીસી જે વિજયી બન્યા છે એમના નામની ચર્ચાઓ ચાલી રહી છે। એ પૈકીના એકને વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવશે। 3 તારીખ સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે અને ત્યારબાદ આ નામની જાહેરાત કરવામાં આવશે। અત્યારે હાલ તો આ છે ઓબીસી સમાજમાંથી આ 4 મહિલાઓ છે એ પ્રમુખ પદની રેસમાં છે અને એમના નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે। જી નેહા। બિલકુલ માનુ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।